હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 જે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ RDPMS જે કોમ્પ્યુટર સેમિસ્ટર 3 ની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો, એનું મોડલ પેપર 1 તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું આજે. આ મોડલ પેપર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો. આપણું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી મેં RDBMS નું મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરીયલ્સ જે ચેપ્ટર વાઇઝ જવાબો સાથે જે છે એ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, એમાં મૂકી દીધું છે. ફરીથી એકવાર રિમાઇન્ડ કરી દો, આ મોડલ પેપર છે વિદ્યાર્થી મિત્રો. આ તૈયાર કરવાનું, આના ઉપર એકલું નથી રહેવાનું, આ તૈયાર કરવાનું છે. આનાથી તમને આઈડિયા આવશે કે આપણને કેટલા આવડે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ તમને પાસ ઉપર માર્ક્સ કરાવી શકે છે. ઘણી વખતે થોડું ટ્વિસ્ટ નીકળે તો એ બધા ટ્વિસ્ટ વાળા જે જવાબો સાથે છે, આપણે જવાબો સાથે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મૂકેલી છે, તો ફટાફટ ચેક કરી લેશો. વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. હવે મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 બંને આપણે અપલોડ કર્યું. તો મોડલ પેપર 1 અહીંયા તૈયાર થઈ ગયું છે, એ આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 કરશો એટલે ઈઝી તમારા માર્ક્સ ક્રિએટ થઈ જશે, સારો સ્કોર થઈ જશે. પણ વધુ સ્કોર કરવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, એની અંદર તમે વિદ્યાર્થી મિત્રો ચેક કરી શકો છો. જવાબો સાથે IMP જવાબો સાથે મેં આપેલું છે. ક્લિયર? એક એક ચેપ્ટરના દરેક ટોપિકમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે જવાબો સાથે મેં મૂકેલા છે તે એકવાર ચેક કરી લેશો. હવે વાત કરીએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું જે પેપર જે છે એની અંદર એનો સબ્જેક્ટ કોડ છે 43300702 રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જે 7 માર્ક્સની અંદર 70 માર્ક્સનું પેપર છે. 2 કલાક 30 મિનિટનો ટાઈમિંગ હશે. તો હવે એનું જે મોડલ પેપર જે છે એક આપણે ન્યૂ પેટર્ન પ્રમાણે જ બનાવેલું છે. તો ક્વેશ્ચન નંબર 1 છે, એની અંદર ડિસ્ક્રાઇબ ડિટેલ્સ સ્કેમા સબસ્કેમા ઇન ઇન્સ્ટેન્સ 3 માર્ક્સની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ડિફરન્ટ પણ પૂછેલો છે, અહીંયા ધ્યાન રાખજો. એના પછી 7 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પૂછ્યું ડિફાઇન વ્યૂ ટાઈપ ઓફ ગીવ ટાઈપ્સ ઓફ ઇટ એન્ડ હાઉ ટુ ક્રિએટ ઇટ એન્ડ ઓલસો એડવાન્ટેજ 7 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછેલો છે. ઓકે, ક્લિયર? હવે ઓર ની અંદર વાત કરીએ તો વોટ ઇઝ ધ સ્પેસ એન્ડ હાઉ ટુ ક્રિએટ ઇટ અને ખાસ કઈ રીતે ક્રિએટ કરી શકાય છે 7 માર્ક્સની અંદર પૂછેલો છે. ક્લિયર? ઓકે, તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ABC. હવે અહીંયા એક પણ ક્વેશ્ચન ઓરમાં છે એ છોડવાનું નથી, તૈયાર બધા જ કરવાના છે. આ તમારે એક પણ ક્વેશ્ચન તમારે મૂવ નથી કરવાનો આની અંદર. અને વિદ્યાર્થી મિત્રો, ફરીથી રિમાઇન્ડ અપાઈ દઉં કે તમારે જો વધુ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેંક સાથે જોતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. ઓકે, એના પછી એક્સપ્લેન વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 છે. ઓકે, તો SQL ફંક્શન ઓફ SQL પૂછેલું છે 3 માર્ક્સની અંદર. પછી ઇન્ડેક્સ, વોટ ઇઝ ઇન્ડેક્સ, હાઉ ક્રિએટ ઇટ એન્ડ એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ 4 માર્ક્સની અંદર તમને પૂછેલું છે. ઓકે, એક્સપ્લેન ધ લૂપ વિથ એક્ઝામ્પલ 7 માર્ક્સની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ઓર ની અંદર વાત કરીએ તો એક્સપ્લેન એની ટુ કેરેક્ટર ફંક્શન ઓફ SQL. ઓકે, 7 માં 3 માર્ક્સની અંદર છે. ક્લિયર? પછી વોટ ઇઝ PL અને SQL, એક્સપ્લેન ધ લિંક બ્લોક ઓફ PL SQL મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. પછી એક્સપ્લેન ગ્રુપ બાય હેવિંગ એન ઓર્ડર બાય. ઓકે, 7 માર્ક્સની અંદર છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ક્વેશ્ચન નંબર 2 ABC અને આ ABC કમ્પલસરી બંને કરી દેવાના છે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. આના જવાબો પણ આપણે મૂકેલા છે, એટલે કે આખો કોર્સ છે એની અંદર છે, ચેપ્ટર વાઇઝ છે અલગ. ઓકે, તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એની અંદર મૂકેલા છે. ક્વેશ્ચન નંબર 3, તો ક્વેશ્ચન નંબર 3 એ એક્સપ્લેન ડેટા ટાઈપ ઓફ વિથ એક્ઝામ્પલ છે 3 માર્ક્સની અંદર. પછી SQL ફંક્શન અહીંયા અલગ બતાવેલા છે, તમારે બતાવવાના છે 4 માર્ક્સની અંદર. ઓકે, પછી એક્સપ્લેન કન્ડિશનલ કંટ્રોલ ઇન PL SQL 7 માર્ક્સની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઓર ની અંદર વાત કરીએ તો ઓર માં વિદ્યાર્થી મિત્રો એક્સપ્લેન એરિથમેટિકલ ઓપરેટર વિથ એક્ઝામ્પલ પૂછ્યું છે 3 માર્ક્સની અંદર. ઓકે, અહીંયા બીજો પણ પૂછી શકે છે. ક્લિયર? લિસ્ટ ડિફરન્ટ ઓપરેટર, કયા ઓપરેટર, એક્સપ્લેન એરિથમેટિકલ ઓપરેટર વિથ એક્ઝામ્પલ છે. ક્લિયર? પછી એક્સપ્લેન સેટ ઓપરેટર વિથ એક્ઝામ્પલ 7 માર્ક્સની અંદર મૂકેલો છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ તો એની અંદર 3 4 7, તો અહીંયા જો 3 માર્ક્સની અંદર, 4 માર્ક્સની અંદર, 7 માર્ક્સની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ ધ્યાન રાખજો, એક પણ ક્વેશ્ચન છોડવાના નથી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 4A. તો ક્વેશ્ચન નંબર 4A ની અંદર લાઇક ઓપરેટર વિથ એક્ઝામ્પલ છે 3 માર્ક્સની અંદર. એના પછી સેકન્ડ નોર્મલ ફ્રોમ વિથ એક્ઝામ્પલ આપવાનું છે 4 માર્ક્સની અંદર છે. અને 7 માર્ક્સની અંદર હેન્ડલિંગ વિથ ઇટ્સ ટાઈપ છે
7 માર્ક્સની અંદર. તો 7 માર્ક્સની અંદર ઇન ડિટેલ બતાવવી પડશે, એક પણ ક્વેશ્ચન તમારે મૂવ કરવાનો નથી. ક્લિયર? એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 વોટ ઇઝ અ નોર્મલાઇઝેશન એન્ડ રાઇટ ઇઝ એડવાન્ટેજ, 3 માર્ક્સની અંદર છે. પછી એક્સપ્લેન ચેક એન્ડ નોટ કન્સ્ટ્રક્શન વિથ એક્ઝામ્પલ 4 માર્ક્સની અંદર મૂકેલો છે. અને ડિફરન્ટ ટાઈપ ઓફ ક્રોસવર્ડ્સ 7 માર્ક્સની અંદર છે. ક્લિયર? એટલે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર આટલા ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો પહેલા થઈ જવા જોઈએ. બાકીના જે ક્વેશ્ચન છે એ IMP આપણે મૂકેલા છે. આના પછી આપણે નેક્સ્ટ મોડલ પેપર 2 અને ટોપ 20 પણ વિડીયોમાં મૂકવાના છીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આટલા ક્વેશ્ચન તમારા પરફેક્ટલી તૈયાર થઈ જવા જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. એની અંદર ટોટલી સબ્જેક્ટના સબ્જેક્ટ છે એના ટોટલી ચેપ્ટરના ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર મૂકેલા છે. એટલે એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને બહુ જ હેલ્પફુલ થઈ જશે. આ મોડલ પેપર પણ એટલું જ હેલ્પફુલ થવાનું છે. પાસ થવા માટે આટલું મોડલ પેપર ઇનફ છે. પાસ થવા માટેની વાત છે. સ્કોર કરવો હોય તો મોડલ પેપર 1, 2 અને મારું IMP જે મૂકેલા છે એ તમારું કરી નાખશો એટલે તમે ઇઝીલી પાસ થઈ જશો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? આપણે મોડલ પેપરની અંદર મોસ્ટલી પોઈન્ટ કવર કરી દીધા છે. આના નેક્સ્ટ મોડલ પેપરની અંદર પણ આપણે ટ્રાય કરીશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આટલું મોડલ પેપર તૈયાર થઈ જવું જોઈએ. WhatsApp ગ્રુપની અંદર જોઈન ના તો ફટાફટ જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર યાદ અપાઈ દઉં કે જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.